પેરિસ ખાતે ઓલિમ્પિક ગેમ્સ આવતીકાલ શુક્રવારથી શરૂ થઈ રહી છે। આ ઓલિમ્પિક ગેમ્સમાં વિશ્વના અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। દર 4 વર્ષે યોજાતી ઓલિમ્પિક ગેમ્સ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ મહત્વ ધરાવે છે। આ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની અલગ અલગ ગેમ્સની 16 ટીમ ભાગ લેશે। આ 16 ટીમમાં કુલ 117 ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ બતાવી ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતવાનો પ્રયાસ કરશે। ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યસ બેંક બેન્કિંગ પાર્ટનર એટલે કે સ્પોન્સર તરીકે જોડાઈ છે। યસ બેંક આંતરરાષ્ટ્રીય લેવલની ભારતીય બેંક છે। આ યસ બેંક સમગ્ર ભારત અને ઇન્ટરનેશનલ લેવલે 1200થી વધુ બ્રાન્ચો ધરાવે છે। ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો સ્પોન્સર થવા બદલ યસ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। તેમજ યસ બેંકના કરોડો ગ્રાહકોએ પણ યસ બેંક દ્વારા ભારતીય ખેલાડીઓ માટે બેન્કિંગ પાર્ટનર તરીકે જોડાવાના નિર્ણયને આવકાર્યો છે। યસ બેંક જામનગરના બ્રાન્ચ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે। આ જામનગરની યસ બેંક બ્રાન્ચમાં હજારો ગ્રાહકો પોતાના સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ ધરાવે છે। યસ બેંક ગ્રાહકોને ટેકનોલોજી અને સર્વિસ આપવાના નંબર 1 માનવામાં આવે છે। જામનગર ખાતેની યસ બેંક બ્રાન્ચના સ્ટાફગણ દ્વારા ગ્રાહકોને પૂરતો સંતોષ થાય તેવી સારી સર્વિસ આપવામાં આવે છે, જેને કારણે જામનગરના ટોપ લેવલના શ્રેષ્ઠીઓ યસ બેંકમાં પોતાના પરિવારના ખાતાઓ ધરાવે છે। ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા ગયેલ ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આજે સવારે જોગર્સ પાર્કમાં આવેલી યસ બેંકની બ્રાન્ચમાં ઓલિમ્પિક ગેમ્સના ખેલાડીઓ માટે એક ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ આ ઇવેન્ટનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ કાર્યક્રમમાં એક QR કોડને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ QR કોડને સ્કેન કરવાથી ભારતીય ખેલાડીઓને સીધો શુભેચ્છા સંદેશ પહોંચાડી શકાશે। તેમજ યસ બેંક દ્વારા મિલકર જીતાએંગેનું પણ સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે। આ પ્રસંગે યસ બેંકના બ્રાન્ચ મેનેજર વિવેક ત્યાગીએ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાને પુષ્પગુચ્છ બુકે આપી આવકાર્યા હતા। દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં બેંકના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર પંકજકુમાર ગુપ્તા, સિનિયર સેલ્સ મેનેજર ચિરાગ પટેલ, રિલેશનશિપ મેનેજરો હિરેન હરગન, અમિત ઠક્કર, મેઘા ગોસ્વામી, પ્રતિક શાહ, પર્સનલ બેન્કર રાધિકા દાવડા સહિતનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો। બેંકના આમંત્રિત મહેમાનોમાં જાણીતા ઉદ્યોગપતિઓ જિગ્નેશભાઈ થોભાણી, ભરતભાઈ કતીરા, BK સાબુ, હરીશકુમાર શાહ, નિશિતભાઈ ગાંધી, બલજીતસિંહ ઝંડુ તેમજ જાણીતા એડવોકેટો મિલનભાઈ પારેખ અને દિલીપભાઈ મામતોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય ખેલાડીઓ જ્યારે કોઈ પણ ગેમ્સ રમતા હશે ત્યારે તેમના ટી-શર્ટમાં યસ બેંકનો લોગો જોવા મળશે। આ ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે। ઓલિમ્પિક ગેમ્સનું લાઈવ પ્રસારણ સમગ્ર વિશ્વમાં ટીવીના માધ્યમથી જોવા મળશે। આ તકે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે યસ બેંક દ્વારા ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જે પગલાં લેવામાં આવ્યા છે તે આવકારદાયક છે। તેમજ ભારતીય ખેલાડીઓને કલેક્ટર ભાવિન પંડ્યાએ શુભેચ્છા આપી વધુને વધુ ગોલ્ડ મેડલો પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી છે। આ તકે જિલ્લા કલેક્ટર અને યસ બેંકના બ્રાન્ચ મેનેજર વિવેક ત્યાગીએ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આવતીકાલથી આપણા વિશ્વમાં એક ઓલિમ્પિક જે આખો વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ છે એ શરૂ થવા જઈ રહ્યો છે, અને એમાં યસ બેંક છે એ આપણા ઇન્ડિયાના ભારત દેશના જે ખેલાડીઓ છે, બધા રમતવીરો છે, એમને સ્પોન્સર કરી રહી છે, અને એ માટે એમને દરેક ખેલાડીઓને પ્રોત્સાહન આપવા, એને લોકોને એ દેશ આપણી આખા વિશ્વમાં પોતાનો જીતનો એક ડંકો વગાડે અને આખું ઇન્ડિયાનું નામ આખું કહેવાય વર્લ્ડ લેવલ ઉપર કરે, એ માટે આપણી ટીમને અમે આજે અભિનંદન પાઠવવા અહીંયા જે પ્રોગ્રામ યસ બેંકે રાખ્યો છે એમાં અમે આજે હાજર રહ્યા, અને યસ બેંક આ ટીમને જીતાવવા માટે અને બીજા બધા જ લોકો ભેગા થઈને એ આપણી ટીમને જીતાવે એના માટે શુભેચ્છા આપે એવી ભાવના સાથે અહીંયા અમે બધા એકત્ર થયા છીએ, અને અમે ચોક્કસ માનીએ છીએ કે આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મન્સ કરશે। જે બધાને આજે ખબર છે કે આવતીકાલથી આપણી ટીમ ઇન્ડિયા ઓલિમ્પિક્સમાં જાય છે પેરિસમાં, તો એના માટે એઝ અ યસ બેંક અમારા MD સાહેબ એ લોકોએ જે વસ્તુ કરી છે કે અત્યારે ઇન્ડિયા ટીમને એઝ અ બેન્કિંગ પાર્ટનર અમે યસ બેંક તરીકે જોડાયા છીએ, અને એ વસ્તુને આજે શુભેચ્છા એ વસ્તુ કરવા માટે આજે જિલ્લાના કલેક્ટર સાહેબ મિસ્ટર પંડ્યા સાહેબ એ આજે આવ્યા હતા, આવીને એને અમે શુભેચ્છા અહીંયા આપી એ વસ્તુ કરવા માટે। એના માટે એમનો ખૂબ ખૂબ આભાર કે સાહેબે ટાઈમ કાઢ્યો એનો બીજા શેડ્યુલમાંથી, અને એઝ અ યસ બેંક અને એઝ અ ટીમ ઇન્ડિયાને અમે લોકો એ જ શુભેચ્છા આપીએ છીએ કે ભાઈ સારું પરફોર્મન્સ દઈએ અને આપણું દેશનું નામ મોટો કરે।